બ્લડ કેન્સર શું છે? બ્લડ કેન્સર શરીરમાં રક્તકણોનું ઉત્પાદન અને તેના કાર્ય પર અસર કરે છે. મોટાભાગના બ્લડ કેન્સર અસ્થિમજ્જામાં શરૂ થાય છે, જે હાડકાના કેન્દ્રમાં આવેલ નરમ પદાર્થ છે. અસ્થિમજ્જા સ્ટેમ સેલ બનાવે છે, જે પરિપક્વ થઈને વિવિધ પ્રકારના રક્તકણોમાં રૂપાંતરિત થાય છે. લાલ રક્તકણો, જે શરીરમાં ઓક્સિજન વહન કરે છે. શ્વેત રક્તકણો, જે ચેપ સામે લડે છે. પ્લેટલેટ્સ, જે રક્તસ્રાવને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરની રક્તકણો બનાવવાની ક્રિયામાં વિક્ષેપ પડે છે ત્યારે બ્લડ કેન્સર થાય છે. કેન્સરના કોષો સામાન્ય રક્તકણોની જેમ કાર્ય કરી શકતા નથી અને અનિયંત્રિત રીતે તેની સંખ્યામાં વધારો થાય છે, જેનાથી વ્યક્તિના શરીરના વિવિધ અંગોના કાર્યોમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. અન્ય પ્રકારના કેન્સરની જેમ બ્લડ કેન્સર એક ગંભીર રોગ છે. પરંતુ આધુનિક સારવાર પદ્ધતિથી વધુને વધુ લોકોમાં બ્લડ કેન્સરને મટાડવું શક્ય થઈ રહ્યું છે. બ્લડ કેન્સરના પ્રકારો. બ્લડ કેન્સરના 3 મુખ્ય પ્રકારો છે, જેમાં દરેકના અનેક પેટાપ્રકારો હોય છે. લ્યુકેમિયા એ સૌથી વધુ પ્રમાણમાં થતું બ્લડ કેન્સર છે. આ પ્રકારનું બ્લડ કેન્સર બાળકોમાં સૌથી વધુ પ્રમાણમાં થાય છે. લ્યુકેમિયા કોષો અસ્થિમજ્જામાં શરૂ થાય છે અને લોહીમાં ફેલાઈ શકે છે. તે સામાન્ય રીતે અપરિપક્વ શ્વેત રક્તકણો હોય છે. લિમ્ફોમા એ લસિકા તંત્રનું કેન્સર છે. લિમ્ફોમા કોષો લિમ્ફોસાઇટ્સ નામના શ્વેત રક્તકણોમાં શરૂ થાય છે. લિમ્ફોમા કોષો લસિકા ગાંઠો જેવા સ્થળોએ ગાંઠો બનાવી શકે છે. સૌથી સામાન્ય પેટાપ્રકારોમાં હોજકિન અને નોન-હોજકિન લિમ્ફોમા છે. માયલોમા પ્લાઝમા કોષો નામના શ્વેત રક્તકણોને અસર કરે છે. મલ્ટીપલ માયલોમા એ સૌથી સામાન્ય પેટાપ્રકાર છે. બ્લડ કેન્સરના અન્ય પ્રકારમાં માયલોપ્રોલિફેરેટિવ નિયોપ્લાઝમ, માયલોડિસ્પ્લેસ્ટિક સિન્ડ્રોમ વગેરે હોય છે. બ્લડ કેન્સરના લક્ષણો. બ્લડ કેન્સરના લક્ષણો તેના વિવિધ પ્રકાર પર પ્રમાણે અલગ-અલગ હોય છે. સૌથી સામાન્ય લક્ષણોમાં થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, લસિકા ગાંઠોમાં સોજો, શરીરમાં વારંવાર ચેપ લાગવો. અન્ય લક્ષણોમાં હાડકામાં દુખાવો, રાત્રે વધુ પ્રમાણમાં પરસેવો થવો, લીવર અથવા બરોળમાં સોજો આવવો, સાંધામાં દુખાવો, સતત તાવ આવવો, વજનમાં ઘટાડો થવો, શરીરમાં લોહીના ઉઝરડા થવા અથવા રક્તસ્રાવ થવો. આ પ્રકારના લક્ષણો બિનકેન્સરગ્રસ્ત પરિસ્થિતિઓમાં પણ થઈ શકે છે, પરંતુ જો લક્ષણો થોડા અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો વ્યક્તિએ ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવવું જોઈએ. બ્લડ કેન્સર કેવી રીતે થાય છે? જ્યારે શરીરમાં લોહીના કોષોમાં ડીએનએ બદલાય છે અથવા પરિવર્તિત થાય છે ત્યારે બ્લડ કેન્સરની શરૂઆત થાય છે. લોહીના કોષોના આ ખામીયુક્ત ડીએનએ શરીરમાં અસામાન્ય રક્તકોષો બનાવે છે, જે કોષો સામાન્ય કોષો કરતાં વધુ ઝડપથી વધે છે. આખરે અસ્થિમજ્જામાં સામાન્ય, નોર્મલ રક્તકોષોનું ઉત્પાદન ઓછું થઈ જાય છે, તેથી શરીરમાં આવશ્યક કાર્યો કરવા માટે પૂરતા પ્રમાણમાં સામાન્ય રક્તકોષો ઉપલબ્ધ હોતા નથી. દર્દીના શરીરમાં રક્તકોષોના આવશ્યક કાર્યોમાં વિક્ષેપ થવાથી બ્લડ કેન્સરના લક્ષણો જોવા મળે છે. જોખમી પરિબળો. ચોક્કસ પરિબળો બ્લડ કેન્સરના જોખમમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે, જેમ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ બ્લડ કેન્સરના જોખમમાં વધારો થાય છે. પુરુષોમાં બ્લડ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
સક્રિય અથવા નિષ્ક્રિય ધૂમ્રપાનને લીધે થતા ધુમાડાનો સંપર્ક બ્લડ કેન્સરના જોખમમાં વધારો કરી શકે છે. બેન્ઝીન અને ફોર્માલ્ડિહાઇડના લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી બ્લડ કેન્સરનું જોખમ વધી શકે છે. જો કોઈ વ્યક્તિએ અગાઉ અન્ય કેન્સર માટે કીમોથેરાપી અથવા રેડિયેશન થેરાપી લીધી હોય તો તે પણ બ્લડ કેન્સર થવાનું જોખમ વધારી શકે છે. કેટલાક પ્રકારના બ્લડ કેન્સર આનુવંશિક હોય છે, જેથી પરિવારમાં કોઈ એક સભ્યને બ્લડ કેન્સર થયું હોય તો અન્ય સભ્યોને તે થવાનું જોખમ વધારે હોય છે. ઘણા ઓટોઇમ્યુન સ્વયંપ્રતિરક્ષા રોગો શરીરમાં લાંબા સમય માટે ઇન્ફ્લામેશન સોજો ઉત્પન્ન કરે તેવા રોગો અને કેટલાક આનુવંશિક રોગો વ્યક્તિમાં બ્લડ કેન્સર થવાના જોખમમાં વધારો કરી શકે છે. બ્લડ કેન્સરનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? ડોક્ટર દર્દીના લક્ષણો અને ચિહ્નો પરથી દર્દીને કયા પ્રકારનું કેન્સર છે તેનું સચોટ નિદાન કરવા માટે અમુક પ્રકારના પરીક્ષણોની કરાવી શકે છે, જેમ કે લોહીની તપાસ, રક્તકણોની સંખ્યા, આકાર અને તેના કાર્યની તપાસ તથા લોહીમાં પ્રોટીનની તપાસ માટે વિવિધ પ્રકારે લોહીના ટેસ્ટ કરવામાં આવે છે. સીટી સ્કેન, એમઆરઆઈ અને પેટ સ્કેન જેવા ઇમેજિંગ પરીક્ષણો શરીરના ચોક્કસ ભાગોમાં કેન્સરના ચિહ્નો શોધવામાં મદદ કરી શકે છે. બોન મેરો બાયોપ્સી. બ્લડ કેન્સરની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? કીમોથેરાપી. કીમોથેરાપી એ બ્લડ કેન્સરની પ્રાથમિક સારવાર છે. તે કેન્સરના કોષોને મારી નાખે છે, જેથી કેન્સરને મટાડી શકાય અથવા તેની વધવાની ઝડપ ઓછી કરી શકાય છે. વિવિધ બ્લડ કેન્સર માટે વિવિધ પ્રકારની કીમોથેરાપી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રેડિયેશન થેરાપી. આ સારવાર દ્વારા કેન્સરના કોષોમાં ડીએનએને નુકસાન પહોંચાડવામાં આવે છે, જેથી તેઓ નવા કેન્સરના કોષો બનાવી શકતા નથી. કેન્સરના લક્ષણોની સારવાર માટે પણ રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરાય છે. ઇમ્યુનોથેરાપી. આ સારવાર કેન્સર સામે લડવામાં દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે. બ્લડ કેન્સર માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કેટલીક ઇમ્યુનોથેરાપી મોનોક્લોનલ એન્ટીબોડીઝ અને કાર્ટીસેલ થેરાપી છે. અન્ય પ્રકારની સારવારમાં ટાર્ગેટેડ થેરાપી, ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, એલોજેનિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. દરેક કેન્સરની સારવાર આડઅસરો પેદા કરી શકે છે, જેમાં સંભવિત ગંભીર આડઅસરો પણ શામેલ હોય છે. તેથી ડોક્ટરના સમજાવ્યા પ્રમાણે ઘરે કેટલીક આડઅસરોનું ધ્યાન રાખવું અને તેમાંના કોઈ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. બ્લડ કેન્સરના દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો. બ્લડ કેન્સર અને તેની સારવાર દર્દીના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. અહીં આપેલ કેટલાક સૂચનોનું પાલન કરવાથી દર્દીને તેના દૈનિક જીવનમાં સારી રીતે રહેવામાં મદદ મળી શકે છે. પૌષ્ટિક, સંતુલિત ભોજન લો. બ્લડ કેન્સર અને તેની સારવાર ભૂખ ઓછી કરી શકે છે. જો ખાવામાં તકલીફ પડી રહી હોય તો ડાયટિશિયનની સલાહ લો. તેઓ દર્દીને મજબૂત રહેવા માટે જરૂરી પોષણયુક્ત ખોરાક માટે માર્ગદર્શન આપી શકે. આરામને પ્રાથમિકતા આપો. સાથે સાથે શારીરિક રીતે સક્રિય પણ રહો. અન્ય કોઈ ચેપ ના લાગે તેનું ધ્યાન રાખો. માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. જો દર્દીને કોઈ ચિંતા અથવા ડિપ્રેશનના લક્ષણો હોય તો તેની યોગ્ય સંભાળ લો. આજના આધુનિક સમયમાં જો વહેલાસર નિદાન અને યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો બ્લડ કેન્સરને મટાડી શકાય છે અને દર્દીને નવું જીવન આપી શકાય છે.